યુનેસ્કોએ પણ હવે ગીતા અને નાટ્યશાસ્ત્રનું મહત્વ સમજ્યું. મેમોરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કર્યા. આ વિષયને લઈને શેખાવતે કહ્યું કે આ વૈશ્વિક સન્માન ભારતના શાશ્વત શાણપણ અને કલાત્મક પ્રતિભાની ઉજવણી કરે છે. આ ક્લાસિક કૃતિઓ ફક્ત સાહિત્યિક ખજાના કરતાં પણ વધુ છે. આ ગ્રંથો ભારતમાં વૈશ્વિક દ્રષ્ટિકોણની એક ઝલક છે. આ ગ્રંથો ભારતીયોના વિચાર અને મંતવ્યોને પ્રતિબંધિત કરે છે. તેમણે કહ્યું કે આ સાથે જ હવે આપણા દેશના આંતરરાષ્ટ્રીય રજિસ્ટરમાં 14 રેકોર્ડ છે. તેમણે જણાવી દઈએ કે મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં વિશ્વ અને વૈશ્વિક સ્તર માટે ઉપયોગી દસ્તાવેજોનો સમાવેશ થાય છે અને આંતરરાષ્ટ્રીય સલાહકાર સમિતિની ભલામણ પછી કોઈ પણ દસ્તાવેજને તેમાં સ્થાન આપવામાં આવે છે. આનાથી દસ્તાવેજનું મહત્વ છે તે વધી જાય છે અને તેને સુરક્ષિત રાખવાના પ્રયાસો પણ કરવામાં આવતા હોય છે.